મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના આ ક્લાસમાં આપણે યુનિટ 2 જેની એક્ટિવિટી 8 જે આપણો મેઇન યુનિટ છે ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. તમે પાઠનું નામ છે એમાં જ જોઈ શકો છો કે ક્વેશ્ચન ટેક્સી આપેલી છે. અગાઉની એક્ટિવિટી છે એનો આપણે અભ્યાસ આ વિડિયોની અંદર નથી લીધી કે જે એક્ટિવિટી આપણે બે થી તો નહીં પણ એક્ટિવિટી 3, 4, 5, 6 અને 7 એક્ટિવિટી છે એનો આપણે અભ્યાસ કરેલો જ નથી, કારણ કે આ બધાની અંદર ક્વેશ્ચન ટેગ આપણો ગ્રામરનો પોઈન્ટ છે એ આવે છે અને આ પોઈન્ટ છે એ બાળકો હું તમને એક અલગ જ ક્લાસની અંદર એનો આપણે અભ્યાસ કરીશું. અત્યારે આપણે જોઈશું આપણો મેઇન યુનિટ રીડ ધ સ્ટોરી. તમને સુંદર મજાની એક સ્ટોરી છે એ આપેલી છે. દરેક બાળક છે પોતાનું પાઠ્યપુસ્તક છે એ પોતાની સામે ખુલ્લું રાખશે. There was a bubble tree in a forest. બબુલ ટ્રી એટલે બાવળનું ઝાડ. જંગલમાં એક બાવળનું ઝાડ હતું. It had straight branches અને તેને સીધી ડાળીઓ અથવા શાખાઓ હતી બાવળની. It had long white thorns at the base of each leaf tail. તેના દરેક પાંદડાના નીચેના ભાગે લાંબા સફેદ કાંટા હતા. અહીંયા બાવળનું થોડું તમને વર્ણન આપેલું છે. One day, એક દિવસ, it looked at the leaves of other trees. Other tree એટલે બીજા ઝાડના. એક દિવસ આ બબુલ ટ્રી એટલે બાવળના ઝાડે બીજા ઝાડના પાંદડા જોયા. The leaves had different shapes. બીજા પાંદડાને જોયા તો એને ખ્યાલ આવ્યો કે ભાઈ દરેક પાંદડા છે એના બધાના શેપ એટલે આકાર છે એ અલગ અલગ છે. રાઉન્ડ એટલે અમુકના પાંદડા ગોળ છે, નેરો એટલે સાંકડા એન્ડ બ્રોડ એટલે પહોળા. જોઈએ ભાઈ અમુક ઝાડના પાંદડા છે ગોળ છે, અમુકના છે પહોળા છે, અમુકના છે એ સાંકડા છે. The bubble tree looked sadly at its leaves and thorns. Sad એટલે ઉદાસ. બબુલ ટ્રી છે ઉદાસ થઈ ગયો. શું કામે ઉદાસ થઈ ગયો? કારણ કે એને પોતાના પાંદડા અને પોતાનો કાંટા જોઈ અને એ ઉદાસ થઈ ગયો. It said to itself. તેણે પોતાની જાતને કહ્યું, My leaves are very small and unattractive. મારા પાંદડા તો ખૂબ જ નાના અને unattractive એટલે અનાકર્ષિત. Attractive એટલે આકર્ષિત અને unattractive એટલે અનાકર્ષિત છે. They are not like the cute leaves of other trees. એ બીજા પાંદડાઓની જેમ સુંદર દેખાતા નથી. And I hate my thorns too. Thorn એટલે કાંટા અને હું મારા કાંટાને તો નફરત કરું છું. પાંદડા તો મને ગમતા જ નથી પણ મારા કાંટા છે એને તો હું નફરત કરું છું. One day we heard bubbles said what? Said એટલે ઉદાસી ભરેલા જે શબ્દો બોલ્યા કે બાવળે કે મને મારા પાંદડા ગમતા નથી, કાંટાને હું નફરત કરું છું. એટલે આ ઉદાસી ભરેલા શબ્દો છે એ વનદેવીએ સાંભળ્યા. She appeared. Appear એટલે પ્રગટ થવું. એટલે વનદેવી છે પ્રગટ થયા before it and said. બાવળના ઝાડની સામે વનદેવી છે પ્રગટ થયા અને કહ્યું, Dear bubble, you look very upset. એટલે બાવળ તું મને ઘણો ઉદાસ દેખા છો. બબુલ said, Oh yes I am. એટલે કે હા હું ઉદાસ છું. But why? asked વનદેવી. વનદેવીએ કીધું કે કેમ તું ઉદાસ છે? Because I don't like my tiny leaves. કારણ કે મને મારા tiny એટલે ઝીણા પાંદડા ગમતા નથી. બાવળના પાંદડા તમે જો નાના નવડાવડા હોય એટલે કે મને મારા ઝીણા પાંદડા ગમતા નથી. I should have golden leaves and no thorn at all. મારે તો golden leaves મારે સોનાના પાંદડા હોવા જોઈએ અને કાંટા તો હોવા જ ન જોઈએ. I think you excellent leaves and thorns to protect yourself, said વનદેવી. વનદેવીએ કીધું કે ભાઈ મને તો એવું લાગે કે તારી પાસે excellent એટલે ઉત્તમ, અતિ ઉત્તમ. તારી પાસે તો ઉત્તમ પાંદડાઓ અને કાંટાઓ છે કે જે તારું પ્રોટેક્ટ એટલે કે જે તારું રક્ષણ કરે છે. But I should be good looking too. તો બાવળે જવાબ આપ્યો કે એ વાત સાચી કે મારા પાંદડા છે મારા કાંટા છે એનાથી મને રક્ષણ મળે છે પણ મારે સારું પણ દેખાવું પડે ને.
પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ રિક્વેસ્ટ ધ બબુલ. બબુલે રિક્વેસ્ટ કરી કે પ્લીઝ મારા કાંટાઓ છે એ કાઢી નાખો અને મને સોનાના પાંદડાનું બ્લેસ એટલે વરદાન આપો. વન દેવી ટચડ ઈટ ટ્રંક, ટ્રંક એટલે થડ, ઈચ ટ્રંક એટલે તેના થડને વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસઅપિયર. વનદેવીએ પોતાની મેજિક સ્ટિક વડે એટલે એની પાસે જાદુઈ જે છડી હતી એના વડે બાવળના થડને અડ્યું એન્ડ ડિસઅપિયર. ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું. બાળકો તમે જોઈ શકો કે અહીંયા તમને એટલામાં બે શબ્દો છે એ વિરુદ્ધાર્થી મળ્યા. પહેલો હતો આપણે અપિયર એટલે પ્રગટ થવું અને બીજું હતું ડિસઅપિયર. આ એકમની અંદરથી આપણને ઘણા બધા છે ઓપોઝિટ વર્ડ છે એ મળશે જેની આપણે નોંધ કરતા જઈએ. પહેલું હતું આપણે અપિયર. અપિયરનું વિરુદ્ધાર્થી થશે ડિસઅપિયર. ત્યાર પછી આપણે એક શબ્દ આવ્યો સેડ. સેડ એટલે ઉદાસ. ગમે ત્યાં લખવું ચાલશે. ઉદાસ તો ખુશ, ખુશ એટલે હેપી. ત્યાર પછી આપણે એક શબ્દ આવેલો છે બાવળના ઝાડે કીધું હતું કે માય લીવ્સ આર વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ. તો સ્મોલ, સ્મોલ એટલે નાનું, એનું વિરુદ્ધાર્થી થાય મોટું એટલે બી. અનએટ્રેક્ટિવ તેનું વિરુદ્ધાર્થી થશે એટ્રેક્ટિવ. એટ્રેક્ટિવ એટલે અનએટ્રેક્ટિવ. આગળ જોઈએ ધ નેક્સ્ટ મોર્નિંગ એટલે બીજી સવારે ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી, બબુલ ટ્રીના પાંદડા ધ ચેન્જડ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. વનદેવીએ વરદાન આપ્યું હતું એ મુજબ બીજી સવારે બાવળના ઝાડના જે પાંદડા હતા એ બધા સોનાના પાંદડાની અંદર ફેરવાઈ ગયા. ઇટ હેડ નો થોર્ન એટ ઓલ અને કાંટા તો હતા પણ નહીં. ધ બબુલ ટ્રી લુક્ડ બ્યુટીફુલ એન્ડ વેરી હેપી. બાવળનું ઝાડ છે એ ખૂબ જ સુંદર અને ખુશ હતું. પણ ઇટ્સ હેપીનેસ નોટ લાસ્ટ લોંગ. પણ એની ખુશી છે એ ઝાઝો સમય ટકી નહીં. અહીંયા જો હેપી શબ્દ આવી ગયો આપણે. હેપી નો વિરુદ્ધાર્થી સેડ. સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ. કેટલાક લોકો છે એ જંગલમાંથી પસાર થયા. કયા જંગલમાંથી? કે જ્યાં બાવળનું ઝાડ છે ઊભું હતું ત્યાંથી પસાર થયા. લુક્ડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી અને તેણે વન્ડરફુલ એટલે અદ્ભુત ઝાડવું જોયું. કેવું અદ્ભુત ઝાડવું? બાવળ તો જોયું હોય પણ બાવળને સોનાના પાંદડા હતા. આવું અદ્ભુત ઝાડ એને જોયું. ધે સો ધ ગોલ્ડન લીવ્સ તેને સોનાના પાંદડા જોયા. એન્ડ સ્ટાર્ટેડ અને શરૂ કર્યું પ્લંકિંગ ધેમ અને તેને તોડવાનું શરૂ કર્યું. ધ બબુલ ટ્રી બેગ્ડ, બેગ એટલે આજીજી કરવી. બાવળના ઝાડે આજીજી કરી અને વિનંતી કરી પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ એટલે કે મહેરબાની કરીને મારા સોનાના પાંદડા ન લ્યો. આઈ લવ ધેમ એટલે મને મારા પાંદડા છે ખૂબ જ ગમે છે. અ મેન સેડ એટલે જે લોકો છે તોડતા હતા એણે જવાબ આપ્યો આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ ફોર માય ફેમિલી. અમે આ પાંદડાઓને સેલ એટલે વેચીશું એન્ડ બાય એટલે ખરીદશું, થિંગ્સ એટલે વસ્તુ ફોર માય ફેમિલી અને અમારા કુટુંબ માટે અમે આ સોનાના પાંદડા વેચી અને વસ્તુઓ ખરીદશું. ધેન પછી ધે રન અવે હેપીલી વિથ ઓલ ગોલ્ડન લીવ્સ અને પછી બધા સોનાના પાંદડા લઈ અને ખુશી ખુશી રવાના થયા. ધ બબુલ ટ્રી લુક્ડ અગલી વિથઆઉટ લીવ્સ. વિથઆઉટ એટલે વિના, પાંદડા વગરનું હવે બાવળનું ઝાડ છે એ અગલી એટલે ખૂબ કદરૂપું દેખાતું હતું. આગળ તમે જો અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ આપણને મળે છે કે ગોલ્ડન લીવ્સ સાથે બાવળનું ઝાડ છે ખૂબ બ્યુટીફુલ દેખાતું હતું પણ હવે એના પાંદડા છે એ માણસોએ તોડી લીધા એટલે આ છે ખૂબ જ અગલી કદરૂપું દેખાતું હતું. એટલે ઓપોઝિટ વર્ડ એટલે જઈ લઈએ આપણે. બ્યુટીફુલ એનું થશે અગલી.
ધ બબુલ ટ્રી સ્ટાર્ટેડ વીપિંગ. ફરી પાછું વીપ એટલે રડવું. બબુલ ટ્રીએ રડવાનું શરૂ કર્યું. આફ્ટર 3 days, 3 દિવસો પછી, વનદેવી અપિયર્ડ અગેન એન્ડ સેડ. ફરી વખત વનદેવી છે એ અપિયર એટલે પ્રગટ થયા અને કહ્યું, ડિયર બબુલ, વાય ડુ યુ લુક સો અપસેટ? શા માટે તું ઉદાસ દેખા છો? વેર આર યોર ગોલ્ડન લીવ્સ? તારા સોનાના પાંદડા ક્યાં ગયા? આઈ બ્લેસ યુ વિથ ગોલ્ડન લીવ્સ, ડીડન્ટ આઈ? કે મેં તો તને સોનાના પાંદડાનું વરદાન આપ્યું હતું કે નહીં? યસ યુ ડીડ. એટલે કે હા, તમે મને સોનાના પાંદડાનું વરદાન આપ્યું હતું. બટ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ. પણ કેટલાક લોકો મારા આ સોનાના બધા જ પાંદડા છે એ લઈ ગયા. નાવ આઈ થિંક, હવે હું એવું વિચારું છું, આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. હવે હું એવું વિચારું છું કે મારે ચળકતા કાચના પાંદડા હોવા જોઈએ. દેવી, ડોન્ટ ફોરગેટ માય થોર્ન્સ. અને હા વનદેવી, મારા કાંટાઓ કાઢવાનું ભૂલતા નહીં. સેડ ધ બબુલ ટ્રી. બબુલ ટ્રી આવી માગણી કરી. સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી, સેડ વનદેવી. રિસ્કી એટલે ખતરો. એણે ચળકતા કાચના પાંદડા માંગ્યા એટલે વનદેવીએ કીધું કે ભાઈ મને માફ કર, પણ મને એવું લાગે છે કે આ પાંદડાનું વરદાન છે એ તારા માટે ખતરાજનક પણ હોઈ શકે. ધેટ મે બી ટ્રુ. એટલે કે હા, એ વાત તમારી સાચી છે. બટ સ્પાર્કિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનલાઇટ. કે હા, તમારી વાત સાચી છે કે કદાચ મારા માટે ખતરો બને, પણ સૂર્યના પ્રકાશમાં મારા સ્પાર્કિંગ ગ્લાસ લીવ છે એ ચમકશે. આઈ વિલ લુક લાઇક ટ્રી ઓફ લાઇટ. હું છે એ લાઇટનું ઝાડવું હશે એવો મારો દેખાવ હશે. પ્લીઝ ડુ ઇટ ફોર મી. એટલે મહેરબાની કરીને મને આ વરદાન આપો. રિક્વેસ્ટ ધ બબુલ ટ્રી. બાવળના ઝાડે વિનંતી કરી. ઓલ રાઇટ એઝ યુ વિશ, સેડ વનદેવી. વનદેવીએ કીધું કંઈ વાંધો નહીં, જેવી તારી ઈચ્છા. ધ કાઇન્ડ વનદેવી. દયાળુ વનદેવીએ ટચડ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેન વિથ હર મેજિક સ્ટિક. ફરી વખત પોતાની જાદુઈ છડી વડે વનદેવીએ બાવળના થડને અડ્યું. ધ નેક્સ્ટ મોર્નિંગ. અને બીજી સવારે ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ સ્પાર્કિંગ ગ્લાસ લીવ્સ. અને બીજે દિવસે વરદાન મુજબ બબુલ ટ્રીના બધા પાંદડા છે એ ચળકતા કાચના પાંદડામાં ફેરવાઈ ગયા. અલાસ એટલે ઓ, ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ ધીસ ટાઈમ ટુ. આ વખતે પણ બબુલ ટ્રીની ખુશી છે એ લાંબો સમય ટકી નહીં. અ સ્ટોર્મી વિન્ડ. સ્ટોર્મી એટલે તોફાની પવન. સ્ટાર્ટેડ બ્લોવિંગ થ્રુ ધ ફોરેસ્ટ. પવનની અંદર અચાનક છે એ પવન ફૂંકાવા લાગ્યો. ઇટ બ્લુ સો હાર્ડ ધેટ ઓલ ધ સ્પાર્કિંગ ગ્લાસ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી બ્રોક ઇન્ટુ સ્મોલ પીસીસ. પવન છે એ જોરદાર ફૂંકાણો એટલે કાચના પાંદડા છે એ પડ્યા અને કટકે કટકા. કાચ છે એ નીચે તૂટે, તમે જો ઘણા બધા કટકા થઈ જાય. એટલે આ કાચના જે બધા પાંદડા હતા એ ખૂબ જ પવનને કારણે છે એ તૂટી તૂટીને નાના સ્મોલ પીસીસ એટલે નાના ટુકડા થઈ ગયા. ધ બબુલ ટ્રી વોઝ અગલી એન્ડ લીફલેસ વન્સ અગેન. લીફલેસ, લીફ એટલે પાંદડું, લેસ એટલે વગર. ફરી પાછું પાંદડા વગરનું બબુલનું ઝાડ છે એ ખૂબ જ કદરૂપું દેખાવા લાગ્યું. ધ બબુલ ટ્રી વેવ્ડ લાઉડલી. ફરી વખત બાવળના ઝાડે રડવાનું ચાલુ કર્યું. ધ સ્ટોર્મી વિન્ડ બ્રોક ઓલ માય લીવ્સ. એટલે કે તોફાની પવને મારા બધા જ પાંદડા છે એ તોડી નાખ્યા. વોટ શેલ આઈ ડુ. એટલે કે હવે હું શું કરું? ધ વનદેવી હર્ડ ઇટ સોબ્સ એન્ડ અપિયર્ડ અગેન. સોબ, એસઓબી, સોબ એટલે ડુસકા. જ્યારે આપણને ખૂબ જ દુઃખ સાથે રડવું આવે ત્યારે આપણને ડુસકા આવે. એટલે બાવળના ઝાડને પણ ખૂબ દુઃખ લાગ્યું અને રડતો તો એના ડુસકા છે વનદેવીએ સાંભળ્યા અને ફરી વખત છે એ પ્રગટ થયા. વોટ હેપન્સ અગેન. શું થયું ફરી વખત? વાય આર યુ ક્રાઇંગ. તું શા માટે રડે છે? સેડ વનદેવી. વનદેવીએ બાવળને પૂછ્યું. ધ ક્રૂલ વિન્ડ. ક્રૂલ એટલે ઘાતકી. ઘાતકી પવને બ્રોક ઓલ માય ગ્લાસ લીવ. મારા બધા જ કાચના પાંદડા બ્રોક, તોડી નાખ્યા. નાવ આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. હવે મારે પહોળા અને સુવાળા લીલા પાંદડા જ હોવા જોઈએ. જો મસ્ટનો ઉપયોગ થયો, ફરજિયાત, જ જોઈએ.
કે મારે હવે પોળા અને લીલા સુવાળા પાંદડા હોવા જ જોઈએ. ઓનલી ધેન આઈ વિલ બી કોન્ટેન્ટેડ એન્ડ હેપી. કોન્ટેન્ટેડ એટલે કે સંતોષ થવો, અને પછી મને સંતોષ થઈ જશે અને હું ખુશ પણ થઈ જઈશ. સેડ બબુલ ટ્રી એટલે તમે મને આ વરદાન આપી દો એટલે હું ખુશ અને મને હવે સંતોષ થઈ જશે. લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ. ચાલો આ વખત પણ મને ટ્રાય કરી લેવા દે, હું તને વરદાન આપું એમ. સેડ વનદેવી એન્ડ ગ્રાન્ટિંગ. ગ્રાન્ટ એટલે પૂરું કરવું. બબુલ્સ વિશ. વિશ એટલે ઈચ્છા. અને બબુલ વનદેવીએ કીધું કે જેવી તારી ઈચ્છા, ચાલ આ વખતે પણ તારું તું જે વરદાન માગે છે, તારી જે ઈચ્છા છે એ હું પૂરી કરું છું. ધ નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે, ધ બબુલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો થોર્ન્સ. બીજી સવારે જે મુજબ બાવળના ઝાડે વરદાન માંગ્યું હતું એ પ્રમાણે પોળા અને સુવાળા લીલા પાંદડા છે મળી ગયા અને કાંટા પણ હતા નહીં. ઇટ વોઝ ફૂલ ઓફ જોય. હવે તો બાવળનું ઝાડ છે ખૂબ જ આનંદમાં આવી ગયું. વાવ, વોટ બ્યુટીફુલ લીવ્સ આઈ હેવ. વાહ, મારી પાસે કેવા સુંદર પાંદડા છે. રોબર્સ એટલે લૂંટારાઓ વોન્ટ સ્ટીલ ધેમ. સ્ટીલ એટલે ચોરવું. હવે લૂંટારાઓ તેને ચોરી નહીં શકે. ધ ક્રૂલ સ્ટ્રોંગ વિન્ડ. ઘાતકી તોફાની પવન છે કાન્ટ બ્રેક ધેમ. અને તોફાની પવન છે હવે મારા પાંદડા તોડી પણ નહીં શકે, લૂંટારાઓ ચોરી પણ નહીં શકે. નાવ આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોરએવર. ફોરએવર એટલે હંમેશા. હવે તો હું હંમેશા છે હેન્ડસમ એટલે દેખાવડો અને હંમેશા હું ખુશ રહીશ. ઓલ ઓફ સડન. સડન એટલે અચાનક. ધેર કમ 3 goats. અચાનક છે એ ત્યાં 3 બકરીઓ આવી. ધે વેર વેરી હંગ્રી. અને તે 3 બકરીઓ છે એ ખૂબ જ ભૂખી હતી. They saw the broad and soft green leaves of the bubble tree. તેઓએ આ બાવળના ઝાડના જે પોળા અને સુવાળા લીલા પાંદડાઓ હતા એ એણે જોયા. They પછી run to it and started eating its leaf. તે છે એની તરફ દોડી અને પાંદડાઓ છે એ ખાવાનું શરૂ કર્યું. Ouch, ouch, gods, please don't eat my leaves. આપણને કોઈ મારે કેમ આપણા શરીરમાં છે દુઃખ થાય ને આપણે ઓય માય કહીએ, આવી રીતે બબુલ ટ્રી છે કહેવા લાગ્યો બકરીને કે પ્લીઝ મારા પાંદડાઓને ન ખાઓ. ક્રાઇડ ધ બબુલ ટ્રી. બબુલ ટ્રીએ છે બૂમો પાડીને કીધું કે પ્લીઝ બકરીઓ મારા પાંદડા ન ખાઓ. ધ ગોડ્સ રિપ્લાય એટલે બકરીઓએ જવાબ આપ્યો, વી આર વેરી હંગ્રી. અમને ખૂબ જ ભૂખ લાગી છે. યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. ટેન્ડર એટલે કૂણું, ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ. તારા પાંદડા છે એ ખૂબ જ કૂણા અને સ્વાદિષ્ટ છે. વી વિલ ઈટ ધેમ ઓલ. અમે બધા પાંદડાઓ ખાઈ જઈશું. ધ ગોડ્સ એટ અપ ઓલ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી. અને બકરીઓએ જે પ્રમાણે કીધું કે તારા બધા પાંદડા ખાઈ જશું એ મુજબ એ બધા બબુલ ટ્રીના પાંદડા ખાઈ ગઈ. ધે ફેલ્ટ હેપી એન્ડ કોન્ટેન્ટેડ. બાવળના ઝાડે એમ કીધું હતું કે તમે મને એક વરદાન આપી દો, હું હેપી ને કોન્ટેન્ટેડ થઈ જાય. પણ અહીંયા તમે જો બકરીઓ પાંદડા બધા ખાઈ ગઈ અને પછી હેપી અને કોન્ટેન્ટેડ છે બકરીઓ થઈ. કારણ કે પાંદડા ખાઈ લીધા એટલે એની ભૂખ છે એ મટી ગઈ એટલે ખુશ થઈ ગઈ અને એને સંતોષ થયો. ધ બબુલ ટ્રી વોઝ ઇટ ટીયર્સ અગેન. ટીયર એટલે આંસુ. ફરી પાછા બબુલ ટ્રી બાવળનું ઝાડ છે એ રડવા લાગ્યું અને આંખમાં આંસુ આવવા લાગ્યા. ઇટ ક્રાઇડ લાઉડલી. જોરથી રડવા લાગ્યો. ઓ વનદેવી પ્લીઝ સેવ મી. એટલે કે વનદેવી મહેરબાની કરીને મને બચાવો. વનદેવી અપિયર્ડ અગેન વિથ સ્માઇલ ઓન હર ફેસ. પોતાના ચહેરા ઉપર એક સ્માઇલ સાથે વનદેવી છે એ પ્રગટ થયા. ઓ ડિયર બબુલ એટલે કે વાલા બાવળ, આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશેસ. મેં તારી બધી ઈચ્છા પૂરી કરી. બટ સ્ટીલ યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ. પણ હજી મને એવું લાગે છે કે તારા ચહેરા ઉપર મને ખુશી છે અને જે સંતોષ દેખાવો જોઈએ એ નથી. અહીંયા જો એક સમાનાર્થી શબ્દ મેળવો કે આપણે સેટિસ્ફાઈડ એટલે સંતોષ થવો, અને આ જ શબ્દ છે એ બીજા સ્વરૂપે વપરાણો તો કોન્ટેન્ટેડ એટલે પણ સંતોષ થવો. સમાનાર્થી છે, વિરુદ્ધાર્થી નથી. એટલે કે મેં તારી બધી ઈચ્છા પૂરી કરી વનદેવી, કે જે માંગ્યું મેં તને આપ્યું, પણ છતાં છે એ તું હજી હેપી કે સેટિસ્ફાઈડ નથી. નાવ આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ. હવે હું તને છેલ્લો મોકો આપું છું. ટેલ મી, બોલ, વોટ ડુ યુ વિશ. હવે તારી છેલ્લી ઈચ્છા
તારે જે માગવું હોય તે માગી લે, આ છેલ્લી ઈચ્છા હું તારી પૂરી કરી દઉં. ધ બબુલ સેડ ધ વનદેવી, એટલે બાવળના ઝાડે વનદેવીને કહ્યું, નાવ આઈ હેવ લર્ન અ લેસન, હવે હું પાઠ શીખી ગયો. પાઠ શીખી ગયો એટલે આ પાઠ નહીં, પણ હવે મને શીખ મળી ગઈ. આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ એન્ડ બ્રોડ સોફ્ટ ગ્રીન લીવ્સ. હવે છે એ મારે સોનાના પાંદડા નથી જોતા, કે નથી જોતા કાચના પાંદડા, કે મારે નથી જોતા પોળાશવાળા લીલા પાંદડા. આઈ વોન્ટ બી અ રિયલ બબુલ ટ્રી. રિયલ એટલે મારું જે મૂળ સ્વરૂપ છે એ મારે જોઈએ છે. પ્લીઝ ગીવ મી બેક માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન. બેક એટલે પાછું આપવું. મહેરબાની કરી અને મને મારા પાંદડાઓ અને જે મારા લાંબા સફેદ કાંટા હતા, જે મારું મૂળ સ્વરૂપ છે એ મને પાછું આપો. આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કોન્ટેન્ટિંગ વિથ ધેમ. અને હું મારા પાંદડાઓ અને કાંટાઓ સાથે હંમેશા ખુશ અને સંતુષ્ટ રહીશ. તો વનદેવી gave it back its small green leaves and thorns. અને વરદાન મુજબ વનદેવીએ ફરી પાછા એના જે નાના પાંદડાઓ અને જે કાંટાઓ હતા એ એને પાછા આપ્યા. ધેન પછી ધ બબુલ ટ્રી સ્ટૂડ એટલે ઊભું રહેવું, હેપીલી ઇન ઇટ્સ ઓરિજિનલ એટલે મૂળ, એવરગ્રીન ડ્રેસ ફોરએવર. અને પછી બાવળના ઝાડે એનો જે મૂળ પોશાક માંગ્યો હતો, એના પાંદડા અને એના કાંટા, એ મૂળ પોશાકમાં હંમેશા માટે એ જંગલની અંદર ખુશી ખુશી ઊભું રહ્યું. અહીંયા આ પાઠ છે આપણો પૂરો થાય છે. બાળકો, વોટ્સએપની અંદર આ પાઠના સ્પેલિંગ છે હું તમને મોકલી દઈશ, તમારી પાકી બુકની અંદર છે એ લખી લેજો. થેન્ક યુ.